માવઠું એ ખેડૂતોનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે, ત્યારે એકવાર માવઠું ખેડૂતો માટે ઘાતક સાબિત થયું છે. સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને કેરી, શાકભાજી, ડાંગર, કેળા સહિતના તમામ પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. માવઠાએ વધુ એકવાર ખેડૂતોને લાચાર કરી દીધા છે. કામરેજ તાલુકામાં મોટા ભાગના ખેડૂતો કેળાની ખેતી કરે છે, ત્યારે તૈયાર થયેલ પાક માવઠા અને વાવાઝોડાની લપેટમાં આવી જતા 60%થી વધુ પાક જમીનદોસ્ત થઈ ગયો છે. કામરેજના ઘાલા, કરજણ સહિતના જે ગામડા છે, તેમાં કેળાનો પાક નિષ્ફળ જતા ખેડૂતો સરકાર પાસેથી આર્થિક સહાયની માંગણી કરી રહ્યા છે. પિન્ટુભાઈ ભગુભાઈ પટેલ, ગામ ગલા, રહેવાનું લુવર ફળિયું ને કેરમાં નુકસાન જાજુ થયું છે પવનના હિસાબે, એટલે 80થી 90% થયું છે. હવે સરકાર આપે તો સારી વાત છે, કારણ કે નુકસાન તો ઘણું જ છે અમારે, કારણ કે કંઈ બચવાનું જ નથી, ઉલટા હાંભા થશે. કંઈ નહીં બોલો, હવે સાફ કરવાના પૈસા બી લાગશે પાછા, આમાં કંઈ મળવાનું તો કંઈ છે નહીં અંદર. હવે કંઈ આપે ચાપુ ચપ્પી અમને તો સારું રહે એમ. મારું નામ જયંતિભાઈ મગનભાઈ પટેલ, બજાર ફળિયું પેલા ગામ. અમારે અહીંયા એટલો સોમવારે ઘણો પવન આવ્યો અને મંગળવારે બહુ તોફાન આવ્યું. 2 દિવસ આવ્યું